ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના અભ્યાસમાં આપણે પુનરુત્થાનના સાક્ષી, મંડળીનું અસ્તિત્વ, મંડળીની વૃદ્ધિ અને સતાવણી પણ આપણે જોતા આવ્યા છે. અને એટલે 12મા અધ્યાયની અંદર આજે કેટલીક બાબતો આપણે જોઈશું. પ્રેરિતોના કૃત્યો તેનો 12મો અધ્યાય આખો સંત પિત્તર અને તેના લોકો પર કે મંડળી પર ભારે સતાવણીની શરૂઆત થઈ. હેરોદ રાજાએ મંડળીના કેટલાયક લોકોને પકડીને જેલમાં પૂર્યા, સતાવણી શરૂ કરી અને યોહાનના ભાઈ યાકૂબને તો મારી નાખવામાં આવ્યો, શહીદ થઈ ગયા. પણ અહીંયા તમે 12મો અધ્યાયને 5મું વચન જોજો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. સતાવણી મધ્યે પ્રભુના સેવકો માટે પ્રાર્થના કરવામાં આવે છે. કોઈક જગ્યાએ કોઈક ઘરની અંદર કોઈક વ્યક્તિઓ એવા સેવકો માટે પ્રાર્થના કરે છે કે જેથી કરીને સેવકોને ઉત્તેજન મળે છે. અને એટલાના માટે અહીંયા પિત્તરને માટે મંડળી આગ્રહથી પ્રાર્થના કરતી હતી. પિત્તરને જે બંદીખાનામાં પૂરવામાં આવેલો, એ બંદીખાનામાં સખત પહેરો હતો એની પર કે છોડીને જઈ શકે નહીં. અને ત્યાં પ્રભુના દૂતે તેને દર્શન આપ્યું. અને પ્રભુના દૂતે કહે છે કે 7મા વચનથી આગળ પ્રભુનો દૂત ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ પડ્યો. અને પ્રકાશ પડ્યા પછી દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર, અને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. કેટલા ગજબના શબ્દો! કમર બાંધ, ચંપલ પહેર અને લુગડું ઓઢ. એટલે કે આત્મિક જીવનને માટે પણ ઘણી બધી વાર શૈતાન આવા બંધનોમાં બાંધે છે. ત્યારે પ્રભુ એના વચનમાં કહે છે કે ચંપલ પહેર, એટલે કે આત્મિક જીવનમાં ચાલવા માટેની શરૂઆત. આત્મિક રીતે કહે છે કે પોતે પોતાની જાતને તૈયાર કરે. અને કહે છે કે કમર બાંધ, એટલે દ્રઢ નિર્ણય સાથે નીકળ આવે, એટલે વિશ્વાસ કર. અને લુગડું ઓઢીને મારી પાછળ આવે, એટલે કે આત્મિક પહેરવેશ પહેરીને પ્રભુના મહિમાને માટે હવે તું નીકળ, આ કેદખાનામાંથી હવે નીકળ. જુદી રીતે પ્રભુ તારો ઉપયોગ કરી રહ્યો છે. અને એમ કરતાં કરતાં શહેરના એક એક દરવાજા પસાર કરીને દૂત પિત્તરને બહાર લઈ ગયો. અને બહાર લઈ ગયા પછી દૂત અદૃશ્ય થઈ ગયા પછી એવું થયું, પિત્તર ક્યાં જાય? શું પોતાના ઘેર જાય? પિત્તર ભાગી જાય, નાસી જાય, દેશ છોડી દે, ગામ છોડી દે? પણ બાઇબલ અહીંયા કહે છે 12મું વચન, પછી તે બહુ વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમને ઘેર આવ્યો. હવે આ યોહાન માર્કની માં મરિયમ એ પ્રાર્થનાવાદી હતી. એના ઘરમાં પ્રાર્થનાની ટોળી બેસતી હતી. પ્રાર્થનામાં લોકો આખી રાત બેઠેલા. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. ત્યાં જઈને તેણે બારણું ખટખટાવ્યું. ત્યાં જઈને જ્યાં પ્રાર્થનાવાદી લોકો છે એવી જગ્યાએ એને દિલાસો. પોતાના ઘેર ના ગયો, પોતાના કુટુંબીજનો પરિવારોને મળવા ના ગયો, કે દેશથી ભાગી ગયો, સંતાઈ ગયો, એમ નહીં. પણ એ પ્રાર્થનાની મંડળી, ટોળું પ્રાર્થનાનું, ત્યાં ગયો. અને ત્યાં રોદા નામે એક જુવાન દાસી હતી. તેણે કહે છે કે દરવાજો ખોલ્યો, ખટખટાવ્યો, અને પિત્તર આવ્યો છે એવું જાણ્યું. અને લોકોએ ખૂબ આનંદ કર્યો. અને કહે છે કે ત્યાં પિત્તરે ઉત્તેજનના શબ્દો કહ્યા. ઉત્તેજનના શબ્દો કહીને તેમને દિલાસો આપ્યો. અને મંડળી દેવની આગળ આગ્રહથી પ્રાર્થના કરતી હતી. ને જો તમે 24 ને 25મું વચન જુઓ, પણ દેવની વાત પ્રસરતી ને વૃદ્ધિ પામતી ગઈ. બારનાબાસ સાઉલ દાન સેવા પૂરી કરીને યોહાન, જેનું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરૂશલેમથી પાછા આવ્યા. એટલે કે આ યોહાન માર્ક જુવાન દીકરો પણ સેવામાં જોડાય. અને અહીંયા હવે સાઉલ અને બારનાબાસની સેવા શરૂ થાય છે. પણ કહે છે કે દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ, કેમ કે મંડળી આગ્રહથી પ્રાર્થના કરતી હતી. આમીન. પ્રભુ, અમે આજે સવારે તમારા અદ્ભુત વચનને માટે આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. સતાવણી મધ્યે આજે પણ મંડળી આગ્રહથી પ્રાર્થના કરે છે, લોકો પ્રાર્થના કરે છે. ત્યારે પ્રભુ, તમે સેવકોને બચાવો છો. અને આજે સવારે અમારી એ જ પ્રાર્થના છે. એવા કેટલાય લોકો છે કે જેમને જેલમાં પૂરવામાં આવ્યા છે, જેમની પર સતાવણી છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, પિત્તરની માફક એમનો પણ છુટકારો થાય અને તમારો મહિમા થાય એવી કૃપા માગતા પ્રાર્થના
પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.